મહુવા શહેર તેમજ પંથકમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લોકોના જાનમાલને પણ નુકસાન થયું હોય તેવી વિગતો પણ મળી છે. ત્યારે આજે મળતી વિગતો મુજબ મહુવા શહેરના લાતી બજાર સ્થિત એક દુકાન ધરાશાયી થઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આ દુકાનની માલ મિલકતને પણ નુકસાન થયું છે તેવી વિગતો પણ મળી છે. મહુવા શહેરમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો લોકોના જાનમાલ માલ મિલકતને પણ નુકસાન થયું હોય તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે મળતી વિગતો મુજબ મહુવાના લાતી બજાર સ્થિત એક દુકાન ધરાશાયી થવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ બાબતે મળતી વિગતો મુજબ મહુવા શહેરના લાતી બજાર ખાતે આવેલ મુનેશ્વર પાન નામની દુકાનનો પાછળનો ભાગ ધરાશાયી થવા પામ્યો હતો. દુકાનના માલિક પાસેથી એવી વિગતો મળી છે કે છેલ્લા 2-4 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે આ દુકાન ધરાશાયી થવા પામી છે. આજે જ્યારે જીવન જીવવા મોંઘવારીનો માર વધી રહ્યો છે ત્યારે સામાન્ય લોકો મધ્યમ વર્ગના લોકોને પરિવાર સાથે જીવન જીવવું પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. અને આવી મોંઘવારી વચ્ચે આ દુકાનદારની દુકાન ધરાશાયી થતા માલ અને મિલકતને નુકસાન થયું છે. ત્યારે સરકારશ્રી અને લાગતા વળગતા તંત્ર આ દુકાનદારની દુકાન ધરાશાયી થઈ તેને લઈ યોગ્ય કાર્યવાહી કરે અને દુકાનદારને યોગ્ય વળતર ચૂકવે તેવું થાય તો દુકાનદારની મુશ્કેલી દૂર થશે. અન્યથા આ દુકાનદારને પરિવારનું ગુજરાન ચલાવવું મુસીબત સાથે મુશ્કેલ ભર્યું થશે.